સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકોને આરટીઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ 70,000ની ફીની માંગણી કરવામાં આવી હતી। સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી માંગણી અને વિદ્યાર્થીઓને ધોરણ 1માં અભ્યાસ કરે છે ધોરણ 2માં જવા માટે સોશિયલ એક્ટિવિટીની ફી 70,000 ભરવી પડશે। શાળા દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું હતું અને વાલીઓ ફી નહીં ભરે તો અન્ય શાળાઓમાં તેમને બાળકોને પ્રવેશ મેળવી લો તેમ શાળાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિદ્યાર્થી ધોરણ 1માં અભ્યાસ કરે છે ધોરણ 2માં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી 70,000 ભરવી પડશે। શાળા દ્વારા વાલીઓને જણાવ્યું હતું કે ફી નહીં ભરે તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો અને વિદ્યાર્થીના વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી। સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલે દ્વારા સમગ્ર બાબતની જાણ મુખ્યમંત્રીને પણ કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતના હોવા છતાં પ્રાઇવેટ શાળાની મનમાની સામે આવી રહી છે અને ડીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। स्कूल वाले ने ये बताया कि अब यानी 2024 में उसका आरटी में नंबर लगा, तो अब दूसरी बार फिर पहला साल वो बच्चे ने पढ़ा वहाँ पे। उसके बाद अभी उन्होंने हमको फ़ोन कर बुलाया कि आप यानी हम आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे। तो हमने उनसे पूछा कि सर ऐसा क्यों है, हमारा तो आरटी में नंबर लगा है तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था, पूछा। तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपये आप पे एक्टिविटी का पे करिए, नहीं तो हमारे स्कूल का जो फीस है, जो हमारा फीस है 1,30,000 वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे। तो हमारे पास हम भाड़े से मकान में रहते हैं और हमारे पास अगर यानी 70,000 भी नहीं है फीस का तो बात ही नहीं है। 70,000 हम एक्टिविटी का देंगे वो भी नहीं दे सकते सर। तो फिर तो हम उसमें हमने विनती करा कि सर नहीं हमारे पास नहीं है, या तो अगर हमारे पास होता तो हम भाड़े से मकान में रहते आरटी में क्यों। फिर हमने अपने यानी हमारे यहाँ के मिसेज पूर्णिमा धावले कॉर्पोरेटर हैं, फिर उनके पास हमने उनको सारी बात बताया और उनसे सहायता मांगी। આજે મારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 28 પાંડેસરા ભેસ્તાનના વિસ્તારની અંદર ધરમનગર સોસાયટી ખાતે રહેતા એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા હતા કે જેમના બાળકનું 2024ની અંદર આરટીઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એડમિશન લાગ્યું હતું અને ત્યાં એમનું બાળક પહેલા ધોરણની અંદર ભણી રહ્યું હતું અને હવે જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સને કહેવામાં આવ્યું છે કે તમારે 70,000 ફી એક્ટિવિટી ફી ભરવી પડશે। તો એ પેરેન્ટ્સે કીધું કે ભાઈ આરટીએની હેઠળ તો ફ્રીમાં બાળક ભણાવવાનું હોય છે, પણ તેમ છતાં એમણે કીધું કે એક્ટિવિટી ફી ભરવી પડશે 70,000। જો તેમ તમે ના ભરી શકતા હોય તો એમણે એક છાપેલું તૈયાર પેમ્પલેટ રેડીમેડ કાગળ હતું એ આપ્યું અને એની અંદર લખાણ લખેલું હતું કે અમે આ સ્કૂલમાંથી સ્વેચ્છાએ બીજી સ્કૂલમાં લઈ જવા માટે તૈયાર છીએ। તો આવી રીતના કાગળની પર એ પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી। જ્યારે આરટીઈ હેઠળ બાળકને ભણાવવાનું સ્કૂલની અંદર નંબર લાગ્યો હોય તો આવી રીતે સ્કૂલ સંચાલકો કોઈ કાગળની પર સહી લઈ લે, લખાણ લખેલા કાગળ પર સહી લઈ લે, એ કોઈ વ્યાજબી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।